જો અહીંયા શુદ્ધ ઘી તથા ગોળના વેપારી દુકાન છે. ઘી ને ગોળ ને બધું મળી જાય. ઘી 800 રૂપિયા કિલો, વલોણાનું ગાયનું. બધા ગોળ મળી જાય છે. કાઠિયાવાડનું ઘી મળે છે પણ કાઠિયાવાડનો ગોળ નહીં મળતો અહીંયા. ઓલો છૂટો રસવાળો ગોળ આવે ને એ નહીં મળતો, બાકી બધા ગોળ મળી જાય. જો મધુર શું ભાવ છે? 80 રૂપિયા. ઘી છે. આ શું ભાવ છે? 800 રૂપિયા કિલો. અને આ ગાયનું આ શું ભાવ છે? 800 રૂપિયા. આમ ખંભાળિયાનું જો સ્પેશિયલ કોવલોટીનું, વલોણાનું અને ગાયનું બંને 800. જો અહીંયા 5 કિલો ડબ્બાનું પેકિંગ પણ આવે છે. શ્રીજી આ શું ભાવ પડે કાકા? 5 કિલો 4000 રૂપિયા 5 કિલો પડે. અને આ બરાબર. નારણપુરા નવરંગપુરા સેટેલાઇટ સિંધુ ભવન 5 કિલો ફ્રી હોમ ડિલિવરી. 5 કિલોનો ઓર્ડર કરે એટલે હોમ ડિલિવરી ફ્રી એમ ને? અમુક અમારા જે ફિક્સ એરિયા છે ને બરાબર. બધી જગ્યાએ નહીં, બધું ઘી મળી જશે. આ શું ભાવ પડે? 300 રૂપિયા 5 કિલો. 3 કિલો 800 ગ્રામ. 300 રૂપિયાનો આવે ને ડબ્બો? 300 રૂપિયાનો જો આ ડબ્બો આવે. અહીંયા અમે ગોળ અને ઘીની દુકાન છે ને ત્યાં આવી ગયા. બધા ગોળ મળી જશે, પછી ઘી પણ મળે છે જામ ખંભાળિયાનું. જો અહીંયા પાછળ જ છે દુકાન, અને દુકાનનું નામ તમને દિલ્હી દરવાજા બહાર જૂના માધુપુરા ઢાળ ઉપર અમદાવાદ. હા, આ એડ્રેસ છે દુકાનનું. કોઈને પણ લેવું હોય તો આવજો મિત્રો. કોઈ દુકાનની એડવર્ટાઇઝ નથી કરતા, એટલે એડવર્ટાઇઝ માટે વિડીયો નથી બનાવ્યો. ખાલી અમને જે સારું લાગ્યું અને ભાવ શું ચાલે છે ને એ બતાવવા માટે થઈને જ વિડીયો બનાવ્યો છે. અને વિડીયો જો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. કોઈ દુકાનનું અમારે આ એડવર્ટાઇઝ નથી. અહીંયાથી પસંદ આવી ગઈ છે. પીજીની હિંગ લઈ લીધી છે અને હવે ધાણી લેવાની છે. એ ધાણી પસંદ કરીએ. એકદમ સરસ છે, 280 વાળી સારી લાગી. તો જો અમે આ હિંગની ખરીદી કરી છે અને અહીંયાથી આ દુકાનેથી લીધા છે. આ ધાણી લીધી છે, ધાણા જીરું દળાવવામાં સરસ આવે છે. જોઈએ હવે આ હિંગ કેવી આવે તમને હું ઘરે જઈને દળીને પછી રિવ્યુ આપીશ. અમે આ હિંગ પહેલી વખત જ લીધી છે. પીજેની હિંગ. હા, પીજેની હિંગ મિત્રો તમને મળશે મુરલી મનોહર ટ્રેડિંગ કંપનીમાં. દિલ્હી દરવાજા અને અહીંયાથી સીધા આવો ને એટલે અહીંયાથી સીધી માધુપુરા મસાલા માર્કેટ આવી જાય. સામે છે દિલ્હી દરવાજા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે અમે ગયા હતા માધુપુરા મસાલા માર્કેટમાં અને કાલુપુર ફ્રૂટ માર્કેટમાં. તો ત્યાંથી અમે શું ભાવની ખરીદી કરીને લઈ આવ્યા છે, શું વસ્તુ લઈ આવ્યા છે એ બધું તમને બતાવીશ મિત્રો. અને અત્યારે તો કેરીની સિઝન આવી ગઈ છે. કેસર કેરી તો હજી નથી આવી બજારમાં. ગોલા કેરી, સુંદરી કેરી અને અલ્ફાન્સો એ બધી કેરી આવે છે. તો એ બધી કેરીના શું ભાવ છે એનો વિડીયો આગળ આવી ગયો છે, એટલે તમારે જો હોય તો જોઈ લેજો, ના જોયો હોય તો. અને અત્યારે અમે શું ભાવમાં ખરીદી કરીને લઈ આવ્યા ને તમને બતાવું છું. તો જો સૌથી પહેલા તો લીધી છે અલ્ફાન્સો કેરી. અને આ કેરી આવી છે 800 રૂપિયાની ડઝન. આમાં જો આવું ને આવું નાનું બોક્સ હતું થોડું, એટલે બોક્સ તો આવડું જ હતું પણ કેરીની સાઈઝ થોડીક નાની હતી. એમાં 15 કેરી હતી અને એ પણ 800 જ રૂપિયા ભાવ હતા. આ થોડીક મોટી સાઈઝ છે, બહુ મોટી તો ના કહેવાય પણ જો આવડી. અને આ લીધી છે બદામ કેરી. જો બદામ કેરીનો રસ પણ સારો લાગે, બંનેને મિક્સ કરીને કરવાનું. અને લીધું છે આ તરબૂચ. તરબૂચ હતું 30 રૂપિયા કિલો. અને
આ લીધી છે પીજેની હિંગ. અમે તમે કોઈ વાપરી હોય તો કહેજો કેવી આવે. મેં તો આ પહેલી વખત લીધી છે. અમે ગયા વર્ષે કઈ લીધી હતી મને યાદ નથી, વિડીયો જોવો પડશે. એ હિંગ લીધી હતી. આ વર્ષે આ લીધી છે. તો આ ત્યાં અમને બતાવી હતી. અત્યારે તો પેક છે ખોલવાની છે. જો ખોલીને બતાવું કેવી છે. એટલે આખી છે ગાંગડા. સારી સુગંધ આવે છે અત્યારે તો આને થોડીક સુકાવી પછી ખાંડણીમાં નાના નાના કટકા કરી અને પછી મિક્સરમાં દળી લેવાની અને કાચની બરણીમાં ભરી લો ને આમ થોડી થોડી દબાવીને, તો એકદમ મસ્ત આખું વર્ષ સુધી હિંગને કાંઈ ન થાય અને ઘરે જ એકદમ સરસ આપણે બની જાય એમ હિંગ. તો અમે તો દર વર્ષે આવી રીતના ગાંગડા જ લઈએ છીએ. સ્ટ્રોંગ કાબુલી હિંગ રસ આવી છે. એટલે આની લીધી પછી હું બની જાય અને વાપરીને પછી તમને રિવ્યુ આપીશ કે કેવી છે હિંગ. પછી બીજો મસાલો લેવા ગયા હતા અમે. લીધા છે ધાણા એટલે ધાણી. આ ધાણીમાં એકદમ સરસ સુગંધ આવે છે. આ હતી 280 રૂપિયાની કિલો એ લીધી છે. 260, 280, 220, 160 વાળી અલગ અલગ ભાવની ઘણી હતી. એટલા માટે લઈ આવી કે આને સાફ કરવી પડે. લગભગ તો કાંઈ ના હોય પણ તો પણ કચરો હોય તો આપણે જોઈ લેવું ને પછી તડકે સુકાવી દઈશ ધાણા અને જીરું, પછી દળાવી આવીશ. એટલે અને ઘરનું બનાવેલું ધાણા જેવું લાગે પણ સરસ. મરચાં તો હજી પછી લેવાના છે. મરચાંનું સેમ્પલ આપ્યું છે ભાઈ કેમ જો ત્યાં મને ડબ્બી મરચું મને અને દિનેશને બંનેને બહુ ગમી ગયું હતું. એકદમ સરસ ડબ્બી મરચું હતું. એને કીધું કે તમે થોડું સેમ્પલ લઈ જાઓ, ઘરે બનાવીને જોજો કેવું લાગે પછી લઈ જાજો. જો એકદમ સરસ છે. કલર બહુ જ આવશે સરસ શાકનું એવું કીધું છે એ ભાઈ. અને આ ડબ્બી મરચાંનો ભાવ 960 રૂપિયા હતો અને એ પણ લીલું લીલું છે થોડુંક. એટલે આપણે ઘરે સુકાવવાનું એટલે કદાચ ને કિલો એ 100 ગ્રામ જેવું ઓછું થઈ જાય. એટલે 960નું 900 ગ્રામ જેવું પડે ને પછી બીજા આપણે દળાવાના દેવા પડે. એટલે એ પ્રમાણે ભાવ થાય આ મરચાંનો. પણ આ મરચું એકદમ સરસ છે. હવે જોઈએ અને આનું પણ હું તમને પછી રિવ્યુ આપીશ. ઘરે આને સૂકવીને ઘરે મિક્સરમાં થોડુંક ક્રશ કરી અને જોઈશ પાવડર બનાવીને પછી શાકમાં નાખીને બતાવીશ કેવું મરચું છે. અમને તો સારું લાગ્યું, જોતા જ આપણને સારું લાગે છે. અને લીધું છે ભાવનગરીનું ફરસાણ. અમારે છે ભાવનગરીની પાપડી અને ભાવનગરીના ગાંઠિયા. બસ જો આટલી ખરીદી. હા અને લીધી છે સેવ. આ તો બીજી દુકાનેથી લીધી હતી શાકમાં નાખવા માટે. તો જો બસ આવી ખરીદી કરી છે. વધારે કંઈ આજે લીધું નહોતું. અને જો આ ખરીદી કેવી લાગી, અમારા મસાલા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અત્યારે તો બધી બજારમાં એટલી ગીર્દી છે. માધુપુરા મસાલા માર્કેટમાં ગીર્દી હતી. કાલુપુર શાકભાજી માર્કેટમાં જવાનું હતું પણ ટાઈમ પછી રહ્યો નહોતો એટલે એ શાકભાજી બજારમાં નહોતા ગયા. અને કેરી લેવાની હતી તો ફ્રૂટ માર્કેટમાં જઈ અને કેરી લઈ આવ્યા. હવે આ અલ્ફાન્સો કેરી અને બદામ કેરીનો મિક્સ રસ બનાવશું આવતીકાલે, રવિવાર છે તો. મિત્રો અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે પણ લોકો અમને કમેન્ટ કરે છે, વિડીયોને લાઈક કરે છે, શેર કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. ખૂબ જ સારો સપોર્ટ મળે છે તમારા બધાનો. ને મિત્રો તમે બધા કમેન્ટ કરો છો આ બતાવવા અમે ટાઈમ મળશે અને એ બાજુથી નીકળતા હશું ને તો પોળ પણ બતાવશું અને બીજા માર્કેટ પણ બતાવશું જરૂરથી. કારણ કે દિનેશ આખો દિવસ ઓફિસે ગયા હોય એટલે એમને કાંઈ ટાઈમ હોય નહીં અને સાંજે આવે તો પછી મોડું થઈ જાય જમી કરી લઈએ તો. એટલે એવું છે બધું. અને તો મિત્રો અમે અકબરનગર મસાલા માર્કેટમાં ગયા હતા ત્યાં અને માધુપુરા મસાલા માર્કેટમાં થોડોક જ ફરક છે. ત્યાં પણ 1000 રૂપિયાનું ડબ્બી હતું મરચું કિલો અને અહીંયા પણ 960, અમુક જગ્યાએ 860. એટલે અલગ અલગ ક્વોલિટી પણ અલગ હોય. અને ત્યાં તો દડામણ ને બધું ભેગું આવી જાય, સુકેલા તૈયાર જ હોય. અહીંયા આપણે સુકવવા પડે
એટલે પછી તો આપણે તો એમાં કંઈ બહુ વધારે ખબર પડતી નથી, એટલે ખબર નથી કે કયું સારું કહેવાય. પરંતુ ભાવમાં તો થોડો ઘણો જ ફરક છે. ધાણામાં ને એ બધામાં, મરચુંમાં થોડો ઘણો ફરક હશે, બાકી તો સેમ જ છે. કારણ કે દુકાનવાળા ભાઈ પણ કહેતા હતા આ વર્ષે મસાલાના બહુ ભાવ વધી ગયા છે. અને મિત્રો, જો ખરીદી સારી લાગે તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ. તો જો આ અલ્ફાન્સો કેરી છે, આવી બતાવો નજીક. અને આ છે ભાવનગરની પાપડી, આ છે ગાંઠિયા, અને આ લીધા છે ધાણી. અને આમાં શું છે? આ છે બદામ કેરી. આ છે હિંગ, પીજે બ્રાન્ડની છે. હિંગ છે, તરબૂચ. અને બસ જો આવી જ ખરીદી કરી છે. અને આમાં છે મરચાં, બતાવું જો ડબ્બી મરચાં. આ સેમ્પલ માટે લઈ આવ્યા છે. જો આવું મરચું છે, એકદમ લાલ ચટક. તો મિત્રો, આ છે આજની ખરીદી. અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.